નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જો તમે પણ ભારતીય રેલવેમાં સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો આજે હું તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ ભરતીની માહિતી લઈને આવ્યો છું. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે આરઆરબી દ્વારા સેક્શન કંટ્રોલરની જગ્યાઓ માટે ભરતી જાહેર કરી દેવામાં આવી છે. તો આ વિડીયોમાં જાણીશું કે કુલ કેટલી જગ્યાઓ છે, કોણ અરજી કરી શકે, ઉંમર મર્યાદા શું છે, પગાર કેટલો મળશે, અરજી ક્યારે શરૂ થશે, સિલેક્શન પ્રોસેસ કેવી રીતનું રહી છે, પરીક્ષા પેટર્ન શું રહેશે અને સેક્શન કંટ્રોલરનું કામ શું હોય છે અને લાસ્ટમાં છે એ તમને મહત્વપૂર્ણ ટીપ પણ હું આપવાનો છું. તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી, અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાં અને સચોટ આપવામાં આવે છે. હવે આપણે આગળ વાત કરીએ તો આ જે બોર્ડ છે એ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ રહેશે સેક્શન કંટ્રોલરની. આ ભરતી સમગ્ર ભારત માટે છે, એટલે કે ભારતના કોઈ પણ રાજ્યના ઉમેદવાર છે એ અરજી કરી શકે છે. આ પોસ્ટ લેવલ 6 હેઠળ આવે છે અને શરૂઆતનો બેઝિક પગાર છે એ 35,400થી શરૂ થશે અને તેની સાથે ડીએ, એચઆરએ, ટીએ સહિતના વિવિધ સરકારી ભથ્થાઓ પણ તમને મળવા પાત્ર રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો ઉંમર મર્યાદા જે છે એ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ હોવી જોઈએ અને વધુમાં વધુ 33 વર્ષ રાખવામાં આવી છે. આ સાથે ઉમેદવારોને છે એસસી એસટી માટે 5 વર્ષની છૂટ, જ્યારે ઓબીસી માટે 3 વર્ષની છૂટ રાખવામાં આવી છે અને આ સાથે અન્ય અનામત કેટેગરીને છે એ નિયમ મુજબ ઉંમરમાં છૂટ છે એ મળવાપાત્ર રહેશે. અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસમાં જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 500 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે એસસી એસટી, મહિલા અને પીડબ્લ્યુડી ઉમેદવાર માટે અરજી ફીસ છે એ 250 રૂપિયા રાખવામાં આવ્યું છે અને જે ફી છે એ તમારે ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે. હવે સેક્શન કંટ્રોલરનું કામ શું હોય છે? ઘણા ઉમેદવારો છે ને આ પોસ્ટ વિશે જાણતા નહીં હોય, એમને માહિતી નહીં હોય, તો હું તમને જણાવી દઉં કે સેક્શન કંટ્રોલર ભારતીય રેલવેના કંટ્રોલ ઓફિસમાં કામ કરે છે. તેમની મુખ્ય જવાબદારીઓમાં છે ને એ ટ્રેનોનું સંચાલન કરવું, ટ્રેનો સમયસર દોડે છે કે નહીં તેની દેખરેખ રાખવી, ટ્રાફિક મેનેજમેન્ટ કરવું, સ્ટેશન માસ્ટર સાથે સતત સંપર્કમાં રહેવું, ઇમરજન્સી સમયે નિર્ણય લેવો, અકસ્માત તથા વિલંબની સ્થિતિમાં કામગીરીનું સંકલન કરવું વગેરે જેવા કામ છે આ સેક્શન કંટ્રોલરના અંડરમાં આવતા હોય છે. આ એક ખૂબ જ જવાબદારીભરી અને પ્રતિષ્ઠિત પોસ્ટ માનવામાં આવે છે. તો સેક્શન કંટ્રોલરનું કામ છે એ આટલું હોય છે. હવે સેલેરીની વાત કરી લઈએ તો સેલેરી જે છે એ બેઝિક પગાર છે એ 35,400થી મળવાપાત્ર રહેશે. આ સિવાય આની સાથે તમને છે એ ડીએ, જે ડિયરનેસ એલોવન્સ આવે છે, હાઉસ રેન્ટ, ટ્રાન્સપોર્ટ, મેડિકલ ફેસિલિટી, પેન્શન, પેઇડ લીવ, રેલવે પાસ ફેસિલિટી અને આ સિવાય અન્ય કેન્દ્રના જે લાભ મળતા હોય એ પણ તમને મળતા હોય છે. સાથે સમય જતાં પ્રમોશન સાથે પગારમાં પણ તમારો વધારો થઈ શકે છે. હવે સિલેક્શન પ્રોસેસ કેવી રીતના હોય છે? સિલેક્શન પ્રોસેસ છે 4 તબક્કામાં કરવામાં આવે છે, જેમાં પ્રથમ તબક્કામાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોય છે, બીજા તબક્કામાં છે એ કોમ્પ્યુટર બેઝિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ એટલે કે CBAT આપવાની હોય છે, ત્રીજા તબક્કામાં છે એ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન હોય છે. પહેલા અને બીજા સ્ટેપમાં જો તમે પાસ થાવ તો તમને ત્રીજા સ્ટેપ માટે બોલાવવામાં આવે છે અને ચોથામાં છે એ મેડિકલ એક્ઝામિનેશન હોય છે. જ્યારે ચારે તબક્કા પૂર્ણ કર્યા પછી છે એ ફાઇનલ સિલેક્શન કરવામાં આવે છે. તો આ રીતની આ ભરતીની સિલેક્શન પ્રોસેસ હોય છે. હવે સીબીટી પરીક્ષા વિશે આપણે વાત કરી લઈએ તો કોમ્પ્યુટર બેઝ ટેસ્ટમાં મુખ્યત્વે છે એ જનરલ અવેરનેસ, મેથેમેટિક્સ, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, કરંટ અફેર અને રેલવે સંબંધિત સામાન્ય માહિતી છે એ આ સીબીટીમાં પૂછવામાં આવે છે. તેથી આજથી તૈયારી શરૂ કરી દો અને દરરોજ કરંટ અફેર વાંચો અને મોક ટેસ્ટ આપો. લાસ્ટ યરના પેપર છે એ તમે સોલ્વ કરો અને રેગ્યુલરલી છે એ અભ્યાસ કરો, જેથી કરીને તમારે આગળ કોઈ પણ પ્રકારની સમસ્યા ન થાય. હવે મહત્વની તારીખની વાત કરી લે તો ફોર્મ ભરવાની તારીખ છે એ નોટિફિકેશન છે 14 જુલાઈના રોજ બહાર પાડવામાં આવ્યું હતું. ફોર્મ ભરવાની તારીખ 15 જુલાઈથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે.
જેની છેલ્લી તારીખ છે એ 14 ઓગસ્ટ 2026 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. જો અરજીમાં કંઈ ભૂલ હોય તો કરેક્શન વિન્ડો પણ ઉપલબ્ધ કરવામાં આવશે. CBTની પરીક્ષાની તારીખ છે એ એપ્રોક્સ નવેમ્બરના આસપાસ છે એ લેવામાં આવશે. ફાઇનલ ડેટ આપવામાં આવી નથી, બટ નવેમ્બર મહિનામાં લેવામાં આવશે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ કે શૈક્ષણિક લાયકાત શું રહેશે. આ ભરતી માટે કોઈ પણ ઉમેદવાર છે એ કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલું હોવું જોઈએ. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ અથવા કોઈ પણ ગ્રેજ્યુએશન કોર્સ પૂર્ણ કરેલા ઉમેદવાર છે એ અરજી કરી શકે છે. હવે આપણે ડોક્યુમેન્ટની વાત કરેલી તો ફોર્મ ભરવા માટે છે ડોક્યુમેન્ટ છે આધાર કાર્ડ, ગ્રેજ્યુએશનની માર્કશીટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, જાતિનું પ્રમાણપત્ર જે લોકોને લાગુ પડતું હોય એમને, ઓળખનો પુરાવો એટલે કે આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, કોઈ પણ તમારે પ્રૂફ આપવાનું રહેશે, એક્ટિવ મોબાઈલ નંબર ને ઈમેલ આઈડી આપવાની રહેશે. હવે તમને એક મહત્વપૂર્ણ ટિપ્સ આપી દઉં તૈયારી માટે. જો તમે આ ભરતીમાં સફળ થવા માંગો છો તો આજથી છે એ ટાઈમ ટેબલ મુજબ તમે છે અભ્યાસ શરૂ કરી દો. ઓછામાં ઓછા 3 થી 4 કલાક અભ્યાસ કરો, તમારું ટાઈમ ટેબલ બનાવો, લાસ્ટ યરના પેપર છે એ સોલ્વ કરો, દર અઠવાડિયે છે એ મોક ટેસ્ટ આપો અને જનરલ અવેરનેસ અને કરંટ અફેર પર વધારે ફોકસ કરો. કારણ કે રેલવેમાં મોસ્ટલી જનરલ અવેરનેસ અને કરંટ અફેર ઉપર વધારે ફોકસ કરવામાં આવતું હોય છે. અરજી એક મહત્વપૂર્ણ ટીપ તમને આપી દઉં, મહત્વપૂર્ણ સૂચના આપી દઉં છું કે અરજી કરતાં પહેલાં ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવું. ફોર્મ ભરતી વખતે કોઈ પણ માહિતી છે એ ખોટી ન ભરવી. ફોટો અને સહી છે એ નક્કી કરેલા માપ મુજબ જ અપલોડ કરવી અને છેલ્લી તારીખની રાહ ન જોવી. સમયસર તમારે છે એ અરજી કરી દેવી, કારણ કે લાસ્ટમાં છે એ સાઇટ ડાઉન રહેવાની શક્યતા વધી જતી હોય છે. તો મિત્રો, RRB તરફથી સેક્શન કંટ્રોલર વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં જણાવી દીધી. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો, જેથી તે પણ આ ભરતીની માહિતી મેળવી શકે. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી આવનારી દરેક ભરતી, યોજના, સ્કોલરશિપ અને નવી નોકરીની માહિતી સૌથી પહેલાં તમને મળતી રહે. અને જો તમને કોઈ પણ પ્રશ્ન હોય તો મને નીચે કમેન્ટ કરીને જણાવો, જેથી કરીને તમારી સમસ્યાનું સમાધાન કરી શકું. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.